એ શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો હે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો તમે ભક્તોના ભય હરનારા તમે ભક્તોના ભય હરનારા એ શુભ સૌનું સદા કરનારા શુભ સહુનું સદા કરનારા હે હું તો મંદમતી તમારી અકળ ગતિ કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો હે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો અંગે ભસ્મ સ્મશાનની જોડી અંગે ભસ્મ સ્મશાનની સોળી એ સંગે રાખો સદા ભૂત થોડી સંગે રાખો સદા ભૂત જોડી એ ભાલે તિલક કયું કંઠે વિષદયું અમૃત આપો દયા કરીને શિવ દર્શન શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો હે શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો આપો દ્રષ્ટિ માતે આપો દ્રષ્ટિ મતે જયનો સારી સૃષ્ટિમાં શિવ રૂપ સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખો હે મારા મનમાં વસો આવી હૈયે હસો શાંતિ આપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો હું તો એકલ પંથી પ્રવાસી હું તો એકલ પંથી પ્રવાસી એ છતાં આત્મ કે ઉદાસી સતાયા તમ કે ઉદાસી એ તાક્યો મથી રે મથી કારણ જડતું નથી સમજણ આપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરીને શિવ દર્શન આપો શંભુ શરણે પડી માગું ઘડીએ ઘડી કષ્ટ કાપો
શિવ દર્શન આવો જય જય શ્રી રાધે 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 શ્રી દ્વારિકા દેશ કી જય ભાગવત ભગવાન ભગવાન કી જય કુળદેવી માત માતની જય સર્વ પિતૃનારાયણ ભગવાન કી જય સદગુરુ ભગવાન ભગવાન કી જય હરિરામ બાબા બાબાની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર મહાદેવ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. હળિયા પરિવારને આંગણે લક્ષ્મીનારાયણ અત્યારે પધાર્યા છે. પધારેલા તમામ ભાઈઓ બહેનોનું હાર્દિક સ્વાગત. ફક્ત 7 દીકરીઓ અને 4 દીકરા 11 જ વ્યક્તિ અહીં ઉપર આવશે, પગે લાગશે અને લક્ષ્મીજી પાસેથી જે કાંઈ ધન પ્રાપ્તિ થાય એ લઈ લેજો. શુકનની ઘરે મૂકી દેજો હાચવીને. યજમાન પરિવારના 4 દીકરાઓ અને 7 દીકરીઓ 11-12 જે કાંઈ હોય તે આવો ઝડપથી. દરેક ભક્તજનોને નમ્ર વિનંતી પોતપોતાનું સ્થાન જાળવી રાખવા માટે. પૂજ્ય દાદાના શરણોમાં મારા કોટી કોટી વંદન તથા લાસા ગામને આંગણે હળિયા પરિવાર આયોજિત શતાબ્દી મહોત્સવ શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં આવેલા તમામે તમામ શ્રોતાગણ તથા ગામના જ્ઞાતિબંધુઓ, આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓ તથા માતાઓ, બહેનો, ભાઈઓ તથા બહેનો, નાના નાના બાળકાઓ, આપ સર્વનું શ્રી હળિયા પરિવાર હાર્દિક હાર્દિક સ્વાગત કરે છે. સૌપ્રથમ હમણાં જ દાદા વાત કરતા કે નાના એવા ગામમાં છેક સુધી માણસો આખી કથા પૂર્ણ થાય ત્યાં સુધી બેસે છે. એનું કારણ એ છે કે દાદા તમારી જેવા અમને વક્તા મળેલા છે કે એક સેકન્ડ પણ આ સભાખંડ મૂકીને જવાનો વિચાર નથી આવતો, મન નથી થતું. તમારી વાણીની એટલી મીઠાશ છે. સાથોસાથ અમારા યજમાન ભાઈઓ જે પરિવાર છે એ 4 ભાઈઓની લાગણી છે ગામ પ્રત્યે. એ પણ એક કારણની વજહથી આ સભાખંડમાંથી એક પણ વ્યક્તિ બહાર નથી જતા. પૈસા તો ઘણા લોકો આગળ હોય છે, પણ પૈસાનો સદુપયોગ ત્યાં કરવો એ અમુક લોકો આગળ જ લાયકાત હોય છે, અને એ લાયકાત આ 4 ભાઈઓ ધરાવે છે. મિત્રો, તો જોરદાર તાલીઓથી આ 4 બંધુઓને આપણે વધાવી લઈએ. અને 2 વાત કહેવાની મન થાય મને આ 4 ભાઈઓ વિશે. ઘરની 4 દિવાલ સમાન જેનો સંપ છે
ઘરની 4 દિવાલ સમાન જેનો સંપ છે, દશરથના 4 પુત્રો સમાન જેની પવિત્રતા છે, ઇતિહાસના 4 વેદો સમાન જેનું શાન છે, તે ભાઈઓ એટલે આપણા દિનેશભાઈ, હરિભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈ. હું આ 4 બંધુઓને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને ખાંભા ગુરુકુળથી પધારેલા સ્વામી શ્રી હરિદાસ તથા સ્વામી શ્રી વિષ્ણુદાસને સાલ ઓઢાડી અને તથા ગુપ્તદાન આપ. હું દિનેશભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈને વિનંતી કરીશ કે તેઓ સ્વામી શ્રી હરિદાસને સાલ ઓઢાડી અને તથા ગુપ્તદાન આપી અને સન્માનિત કરે. સ્વામી શ્રી હરિદાસ સ્વામી તેમને સાલ ઓઢાડી અને તથા ગુપ્તદાન આપી અને સન્માનિત કરે. અને આ લાહવાને મિત્રો જોરદાર તાલીઓથી આપણે વધાવશું. એક સંતોના સન્માન થઈ રહ્યા છીએ. સંતોના સન્માન તો ન કરી શકીએ, પણ એક સંતોના આશીર્વાદ મેળવી રહ્યા છીએ. તો જોરદાર તાલીઓથી આ સરસ મજાના માહોલને આપણે વધાવી લઈએ. ત્યારબાદ સ્વામી શ્રી વિષ્ણુદાસને સાલ ઓઢાડી અને તથા ગુપ્તદાન આપી અને સન્માનિત કરશે. 4 બંધુઓને વિનંતી કરું કે સ્વામી શ્રી વિષ્ણુદાસને પણ સાલ ઓઢાડી અને ગુપ્તદાન આપી અને સન્માનિત કરે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. અને સ્વામી શ્રી હરિદાસ વિષ્ણુદાસ પણ દિનેશભાઈને સન્માનિત કરી રહ્યા છે. જો ખૂબ ખૂબ ધન્યવાદ સ્વામીનો તથા 4 બંધુઓનો. તાલીઓથી વધાવી લઈએ. આશીર્વાદ આપી રહ્યા છે સ્વામીશ્રી. ત્યારબાદ આપણા વિસ્તાર એટલે કે ધારેય, બગસરા, ખાંભાના જે લોક લાડીલા અને નિષ્ઠાવાન એવા ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. જેવી કાકડિયા સાહેબ જે આપણા વિસ્તારના લોક લાડીલા ધારાસભ્ય છે, નિષ્ઠાવાન ધારાસભ્યને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને 4 બંધુઓ સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. શાસ્ત્રીજીને વિનંતી કરીશ કે આશીર્વાદ. 4 બંધુઓ સાહેબશ્રીનું સન્માન કરી રહ્યા છે. મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો કે તમારો કિંમતી સમયમાંથી અમને પણ થોડો ઘણો સમય આપ્યો તે માટે આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આહિર જ્ઞાતિના બારોડદેવ એવા માણહુરભાઈને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. આહિર જ્ઞાતિના બારોડદેવ એવા વાણસુરભાઈને હું વિનંતી કરીશ કે ખૂબ ખૂબ ધન્યવાદ. જોરદાર તાલીઓથી વધાવી લઈએ આ સન્માનને. ખૂબ ખૂબ આભાર પૂજ્ય દાદાનો. આ લોકો સાના દાતા છે, બરોબર? સરબતના 2100 રૂપિયા એને વધારવાનું છે? નહીં, એ પછી બોલાવશું. ખાલી અત્યારે એનું બોલી જવાનું છે. ઓકે. 2100 રૂપિયા રમેશભાઈ બસુભાઈ મોર તથા ભરતભાઈ બસુ મોરભાઈ મોર આવતીકાલનું છે. આ બધું આવતીકાલનું છે. અને આ પાછું છે ગૌશાળામાં આપે છે, એ બોલવાનું છે. ઓકે. મિત્રો આ સરસ મજાનો જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે તેમાં જ્ઞાતિ બંધુઓ પણ ફૂલની પાખડી રૂપે કંઈક ને કંઈક આ યજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યા છે. તો આવતીકાલ તારીખ 23/4/2019 સરબતના દાતાશ્રીઓ રમેશભાઈ બચુભાઈ મોર તથા ભરતભાઈ રાણાભાઈ મોરને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. સરબતના દાતાશ્રીના પેટે 2100 રૂપિયા આ યજ્ઞમાં આહુતિ આપે છે. જોરદાર તાલીઓથી વધાવીએ. આપે છે ગૌશાળામાં આપે છે. અને આ ભાઈ એક આપે છે આહિર સમાજમાં. ત્યારબાદ ગૌશાળા પેટે આવેલું દાન, તો તેમાં સૌપ્રથમ 501 રૂપિયા નાજાભાઈ રૈયાભાઈ હડિયા સુરત, 201 રૂપિયા ગોપાલભાઈ લક્ષ્મણભાઈ જાવંદ્રા, 150 રૂપિયા કિશોરભાઈ ભાયાભાઈ હડિયા, 150 રૂપિયા બાલુભાઈ ભાયાભાઈ હડિયા, 200 રૂપિયા ભાદાભાઈ વીરાભાઈ મોર,
2100 રૂપિયા તેજસિંહ ઓતારામ રાજપુરોહિત જોરદાર તાલીઓથી વધાવી લઈએ તમામે તમામ દાતાશ્રીઓને. તથા 500 રૂપિયા ભરતભાઈ બોરડ અને 501 રૂપિયા મધુભાઈ નારણભાઈ પરડવા, જેઓ આહિર સમાજની વાડી જે લાસા તેને સપ્રમ ભેટ આપે છે, તો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. તથા હું સમજુબેન દિનેશભાઈ હડિયા એ ચારે ચાર બહેનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આગળ આવે અને અત્રે અહીંથી બહેનો દીકરીઓને દાન આપવાના છે. તો હું સમજુબેન દિનેશભાઈ હડિયા તથા એ ચારે ચાર બહેનોને હું વિનંતી કરીશ કે તેઓ આ સ્ટેજ આગળ આવી જાય. અત્રે અહીંથી જે નામ લેવામાં આવે છે બહેનોના, તે બહેનો ઝડપથી સ્ટેજ આગળ આવશે. વસ્ત્રદાન કરી રહ્યા છે અત્રે આ બહેનોને. તો સૌપ્રથમ દયાબેન રમેશભાઈ વાઘમસિંહ અમદાવાદ, કંચનબેન હરસુરભાઈ વાઘમસિંહ અમદાવાદ, સવિતાબેન અરવિંદભાઈ કાતરિયા વિજપડી, મંજુબેન પૂનાભાઈ બાંભણિયા આગરિયા, લીલીબેન જીવાભાઈ વાઘમસિંહ શીખલી. આ તમામ બહેનોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું જે વસ્ત્રદાન આ પરિવાર યજમાન પરિવાર કરી રહ્યા છે તે સ્વીકારે. તાલીઓથી વધાવી લઈએ. આ સરસ મજાની સન્માન થઈ રહ્યું છે દાન રૂપે. તો આ માહોલને આપણે તાલીઓ દ્વારા બિરદાવીએ, જોરદાર તાલીઓથી વધાવી લઈએ સરસ મજાના સન્માનને. અને શ્રોતાગણોની વિનંતી, ભાઈઓશ્રીઓની વિનંતી કે કોઈ મંડપ છોડી અને નહીં જાય. હજી સન્માન બાકી છે, દાદાના વરદ હસ્તે પણ સન્માન બાકી છે તથા આ બંધુઓના વરદ હસ્તે પણ સન્માન બાકી. કોઈ સભાખંડ છોડીને નહીં જાય. અમારા આમંત્રણને માન આપી અને આવેલા તાતણિયા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તથા પરસોત્તમ બાપાને હું વિનંતી કરું કે થોડીક વાર સમય આપજો. તમારું અમારે સન્માન કરવાનું હોવાથી હસુભાઈ ડૉક્ટર પણ નીકળી ગયા છે, એ પણ પાછા સભા મંડપમાં હાજર થઈ જાય. ત્યારબાદ બાલીબેન મનોજભાઈ બલદાણિયા સુરત, નીતાબેન વલ્લભભાઈ બલદાણિયા ડાંગાવદર, અનિતાબેન લાલજીભાઈ પરડવા બારમણ, શ્વેતાબેન ચિરાગભાઈ કાતરિયા ધાવડિયા, અંજુબેન ભાવેશભાઈ કાતરિયા ઘાંડલા, વર્ષાબેન વિક્રમભાઈ બલદાણિયા ડાંગાવદર, વંદનાબેન નરેશભાઈ હડિયા ડાંગાવદર, અસ્મિતાબેન સુરેશભાઈ બલદાણિયા કાતર, ગંગાબેન દાનાભાઈ કાતરિયા ધાવડિયા. આ તમામ બહેનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ આગળ આવે અને પોતાનું દાન સ્વીકારે. જિલ્લા પંચાયત સભ્ય વિપુલભાઈ સેલડિયા. જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ સેલડિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે
જિલ્લા પંચાયતના સભ્ય શ્રી વિપુલભાઈ સેલડિયાને હું વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને છાલ ઓઢાડી અને ત્યારે 4 બંધુઓ સન્માનિત કરશે. દિનેશભાઈને હું વિનંતી કરીશ કે તેઓ છાલ ઓઢાડી અને વિપુલભાઈ સેલડિયાનું સન્માન કરે. પૂજ્ય દાદાના વરદ હસ્તે ખેસ પહેરાવીને સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ત્યારબાદ હું દિનેશભાઈને વિનંતી કરીશ કે તેઓ છાલ ઓઢાડી અને સન્માનિત કરે. ત્યારબાદ પાત્રદાનના જે હકદાર બહેનો છે તેમને હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવી જાય. નીતાબેન મહેશભાઈ બલદાણિયા કાતર, ભારતીબેન બાબુભાઈ બાંભણિયા ડાંગાવદર, હેમીબેન ગોપાભાઈ બલદાણિયા ડાંગાવદર, લીલીબેન પૂનાભાઈ હળિયા કાતર, વનિતાબેન મોહનભાઈ મોર આગરિયા, મુક્તાબેન બાલાભાઈ હળિયા કાતર. આ તમામે તમામ બેનશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને પોતાનું સન્માન સ્વીકારે. પાત્રદાન થઈ રહ્યું છે મિત્રો, અને આ દાન થતા હોય ત્યારે જોરદાર તાલીઓથી આપણે તેમને વધાવશું. જે હમણાં મેં પાત્રદાનમાં જે બહેનોના નામ બોલ્યા એ તમામે તમામ બહેનોને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવી જાય. સર્વ ભક્તજનોને જણાવીએ તો આજે સાંજના સંતવાણીનો ભવ્ય કાર્યક્રમ છે. આપણે મુકેશભાઈનો લાભ લેવાનો છે. બધા ખાસ પધારજો. સંતવાણી માટે આપણે તાલીઓથી વધાવીશું. જ્યાં સુધી મોજ આવશે ત્યાં સુધી ભજન સંકીર્તન કરીશું. એટલે બધાને ખાસ નંબર વિનંતી, ભજનમાં બધા પધારજો. મુકેશભાઈ જોશી દ્વારા ભજન સંતવાણી થશે. આપણે બધા ખૂબ ભાવથી લાભ લેશું. કોઈ હાજર ન હોય તો તેમના પ્રતિનિધિ તરીકે કોઈ બીજા બેન આવી અને આ દાન સ્વીકારે. ખૂબ ખૂબ ધન્યવાદ આ બહેનોને. તમારું સ્થાન ગ્રહણ કરો તેવી વિનંતી. ત્યારબાદ જ્યારે 4 બંધુઓ સાલ ઓઢાડી અને આમંત્રિત મહેમાનોને સન્માન કરવા જઈ રહ્યા છીએ, તો જે મહેમાનોનું નામ અહીંથી બોલું તે મહેમાનો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. તો સૌપ્રથમ સુખાભાઈ નાથાભાઈ બલદાણિયા વેકરિયા, ધીરુભાઈ નાનજીભાઈ કાતરિયા ઘાંડલા, બાલાભાઈ નાનજીભાઈ કાતરિયા ઘાંડલા. આ તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે અને ત્યારે 4 બંધુઓ તેમને સાલ ઓઢાડી અને સન્માન કરી રહ્યા છીએ. અને આપણે બધાએ જોરદાર તાલીઓથી આ સન્માનને વધારવાનું છે, વધાવવાનું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ મોહનભાઈ વસરામભાઈ મોર આગરિયા, દિનેશભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયા, ડૉક્ટર હસમુખભાઈ લાલજીભાઈ બખતરિયા તાતણિયા, જેઠુરભાઈ માણાભાઈ વાડા નાની ધારે. આ તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ આગળ આવે. ત્યારબાદ જીવાભાઈ અરજણભાઈ વાઘમસિંહ શીખલી, નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા ડાંગાવદર તથા ધારાસભ્ય સાહેબનો ખૂબ ખૂબ આભાર. તમારો કિંમતી સમય કાઢી અને અમારી વચ્ચે તમારી ઉપસ્થિતિ આપી ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ કસરાભાઈ કરશનભાઈ ગુજર વિજપડી, રમેશભાઈ વસુભાઈ મોર લાસા તથા ભરતભાઈ રાણાભાઈ મોર લાસા, મધુભાઈ જાદવભાઈ ડોલર લાસા તથા નાજાભાઈ રૈયાભાઈ હળિયા. આ તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ ઉપર આવે અને પોતાનું સન્માન સ્વીકારે.
ત્યારબાદ કાર્યક્રમનો દોર આગળ વધારશે ભાઈ શ્રી બાબુભાઈ હડિયા. શાસ્ત્રીશ્રીને હું વિનંતી કરું કે જે હું મહાનુભાવોના નામ લઉં એને ખેસ પહેરાવી અને એનું સન્માન કરશે. સૌપ્રથમ અરવિંદભાઈ કાનજીભાઈ કાતરિયા શેખલી, જે નામ બોલો એ ફટાફટ સ્ટેજ ઉપર હાજર થાય અને શાસ્ત્રીશ્રીને નમ્ર વિનંતી કે ખેસ પહેરાવી અને તેમનું સ્વાગત કરે. દેસુરભાઈ રાણાભાઈ મોર કાંડલા, પૂનાભાઈ કરશનભાઈ માંભણિયા આગરિયા, વલ્લભભાઈ કરશનભાઈ કાતરિયા વેજપડી, મોહનભાઈ રૂડાભાઈ કાતરિયા બોવડી, સંજયભાઈ બાલુભાઈ કાતરિયા ગાંડલા, ડોક્ટર શૈલેષભાઈ તાતણિયા, સરપંચ શ્રી તાતણિયા બાબુભાઈ વરિયા, અમારા વડીલ એવા પરસોત્તમભાઈ રૂડાભાઈ તાતણિયા, તેમજ મનુભાઈ વાલજીભાઈ ગોંડલિયા તાતણિયા, તેમજ અમારા હડિયા પરિવારના વડીલ એવા પૂનાભાઈ જાદવભાઈ હડિયા, તેમજ વશરામભાઈ જાદવભાઈ હડિયા, તમામ મહેમાનોને નમ્ર વિનંતી કે ફટાફટ સ્ટેજ ઉપર આવી અને શાસ્ત્રીજીના હસ્તે ખેસ પહેરાવી અને એમનું સન્માન કરે. રાજુભાઈ દુલાભાઈ હડિયા ધાવડિયા, વિપુલભાઈ દુલાભાઈ હડિયા ધાવડિયા, લાખાભાઈ અરજણભાઈ બાંભણિયા વેજપડી, બેસરભાઈ મેપાભાઈ હડિયા ધાવડિયા, બાઘાભાઈ મેપાભાઈ હડિયા ધાવડિયા, રમેશભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયા, મંગળુભાઈ જીવાભાઈ વાળા નાની ધારી, ધીરુભાઈ લખાભાઈ બલદાણિયા વેજપડી, પાંસાભાઈ નાનજીભાઈ બાંભણિયા માલશીકા. નાનાજી બહુ આ સન્માન બાકી છે બહુ જ્યાદા. હવે પછીનો કાર્યક્રમ કંગ સ્વરૂપ લાભુબેન બસુભાઈ હડિયા તથા હરેશભાઈ બસુભાઈ હડિયા પણ કંઈક સન્માન કરવા માગે છે. જે ધાવડિયાથી પધારેલા એક પ્રજ્ઞાચક્ષુ બેન છે મંગુબેન ધરમસિંહભાઈ ગોહિલનું એક સાલ ઓઢાડીને સન્માન કરશે લાભુબેન બસુભાઈ હડિયા, તથા અમારા દિવાળી બાનું પણ સાલ ઓઢાડી અને સન્માન કરશે લાભુબેન બસુભાઈ હડિયા. બાને અહીંયા જ રાખી દો. હવે આ અક્ષર ઉપી છે કે કેમ થાય? બહુ જાજુ બાકી હો દાદા. લાલજીભાઈ તથા નાગજીભાઈ, લાલજીભાઈ નાનજીભાઈ કાતરિયાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને તેઓ દિનેશભાઈ, હરેશભાઈ, રમેશભાઈ અને ગોવિંદભાઈને સાલ ઓઢાડી અને સન્માન કરવા જઈ રહ્યા છે. તથા
ઘુસાભાઈ લાખાભાઈ હડિયા, મધુભાઈ વેલાભાઈ હડિયા, મનોજભાઈ મોહનભાઈ હડિયા, નાથીબેન નાથીબેન લાલજીભાઈ તેઓ માતૃશ્રી દિવાળીબાનું સ્વાગત કરશે તથા જે હમણાં નામ લીધો તે તમામે તમામ વડીલશ્રીઓને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે અને તેઓને લાલજીભાઈ નાનજીભાઈ કાતરિયા સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. તેમજ આપણા શાસ્ત્રી શ્રી દીપક દાદાનું પણ સાલથી સન્માન કરશે. હવે આમાં થોડીક મામેરાની વિગત આવી છે, એ ખાલી બોલી નાખું છું એમ. રસીલાબેન હરેશભાઈને 5100 રૂપિયા, દિનેશભાઈ લાલજીભાઈ કાતરિયા, ઇલેશભાઈ લાલજીભાઈ કાતરિયા તથા હંસાબેન દિનેશભાઈ તથા બિંદુબેન ઇલેશભાઈ કાતરિયા તરફથી આવે છે. તેમજ રસીલાબેન હરેશભાઈ હડિયાને ગીતાબેન અને કિરણબેન 500 રૂપિયા, મુકેશભાઈ તથા સંજયભાઈ તથા 500 રૂપિયા નિકોભાઈ નાનજીભાઈ કાતરિયા તથા બાલાભાઈ નાનજીભાઈ તરફથી આપે છે. હવે જે નામ બોલ્યો એ તમામે તમામ ભાઈઓ સ્ટેજ ઉપર આવે જેથી કરી અને આપણો કાર્યક્રમ આગળ વધે. હવે મધુભાઈ લક્ષ્મણભાઈ મોર પણ ગોપાલ ગ્રામથી આવેલા હોય અને એ પણ સાલથી સન્માન કરવા માગતા હોય તો એને હું નમ્ર વિનંતી કરું. દિનેશભાઈ તથા હરેશભાઈ તથા રમેશભાઈ અને ચારેય ભાઈઓનું સાલથી સન્માન કરે છે. તેમજ મધુભાઈ સંગીતાબેન ગોવિંદભાઈને મામેરામાં કુળદેવી ખોડિયાર માતાજીનો એક ફોટો આપે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એને તાળીઓથી વધાવીશું. તેમજ સ્વર્ગસ્થ પોપટ બાપાના મામાના દીકરા એવા સ્વર્ગસ્થ નાનજી બાપા પરિવાર પટેલ એ પણ કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવડા યજમાનોને સાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે તો એને હું પણ વિનંતી કરું કે એ ફટાફટ સ્ટેજ ઉપર પોતાની સાલ લઈને આવે. સન્માન કરશે દિનેશભાઈ તથા રમેશભાઈનું તથા હરેશભાઈનું તથા ગોસાભાઈ તથા ગોવિંદભાઈ તથા મધુભાઈ વેલાભાઈ તથા મનોહરભાઈ મોહનભાઈ. શાસ્ત્રી શ્રી દીપક દાદાનું પણ સાલ ઓઢાડે અને સન્માન કરશે. તેમજ અમારા દિવાળીબાનું પણ એક જોડી કપડાં આપી અને શાંતુબેન, દયાબેન અને રમાબેન પણ સન્માન કરશે. હા એટલે આમ એ નહીં પણ આમ બી આ જયરામભાઈ બસુભાઈ બલદાણી અને બેસરભાઈ લાસાવાળા પરડવા જે છે ને હવે પછીના કાર્યક્રમની આગળની રૂપરેખા હું મેહુલભાઈ બલદાણિયાને વિનંતી કરું કે એ આપશે. મેહુલભાઈ બલદાણિયા. માફી માગીએ, થોડોક સમય લઈએ છીએ તમારો, પરંતુ આવા ભગીરથ કાર્ય થતા હોય અને આ મોકો અમારા જેવા ગામમાં વારંવાર ન આવે તો આમાં બધાને થોડો થોડો લાભ મળે હેતુથી આ સન્માન વિધિ રાખેલી છે. તો ત્યારબાદ જયરામભાઈ બસુભાઈ બલદાણિયા તથા બેસરભાઈ નારણભાઈ પરડવા તેઓ શાસ્ત્રી શ્રી પૂજ્ય દાદાને કૃષ્ણ ભગવાનની ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા માગે છે. ભાઈ શ્રી જયરામભાઈ બસુભાઈ બલદાણિયા તથા બેસરભાઈ નારણભાઈ પરડવા પૂજ્ય દાદાને ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા માગે છે. તો હું બંને વડીલ શ્રીઓને વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવે અને પૂજ્ય દાદાને ફોટા ફ્રેમ આપી અને સન્માન કરે. તથા સૌપ્રથમ પૂજ્ય દાદાને સન્માન કરવાનું છે. જોરદાર તાલીઓથી વધાવી લેવું. પૂજ્ય દાદાનું સન્માન થઈ રહ્યું છે, પૂજ્ય દાદાના આશીર્વાદ મળી રહ્યા છે.
ખૂબ ખૂબ આભાર બંને બંધુઓ તથા દાદાશ્રીનો. ત્યારબાદ જયરામભાઈ બસુભાઈ બલદાણિયા અને બેસરભાઈ નારણભાઈ પરડવા તેઓ હુસાભાઈ લાખાભાઈ હળિયાને કૃષ્ણ ભગવાનની ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા માગે છે. જયરામભાઈ તથા બેસરભાઈ જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ત્યારબાદ મંગળાબેન જયરામભાઈ બલદાણિયા તથા કાંતુબેન બેસરભાઈ પરડવા તથા હિરલબેન અને તથા કાજલબેન તેઓ માતુશ્રી દિવાળીબેન પોપટભાઈ હળિયાને કૃષ્ણ ભગવાનની ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા માગે છે. બેનશ્રી મંગળાબેન જયરામભાઈ બલદાણિયા તથા કાંતુબેન બેસરભાઈ પરણવાને વિનંતી કરીશ કે તેઓ જેવો ઝડપથી સ્ટેજ પર આવે અને માતૃશ્રી દિવાળીબેન પોપટભાઈ હળિયાને ફોટા ફ્રેમ આપી એને સન્માન કરે. તથા એક 500 રૂપિયા ગૌશાળાના સપ્રમ ભેટ તરીકે 500 રૂપિયા સાવજભાઈ ડાયાભાઈ કાતરિયા તરફથી આવેલા છે. જોરદાર તાલીઓથી વધાવીએ. ત્યારબાદ સાથે સાથ મંગળાબેન અને કાંતુબેન તેઓ લાભુબેન મોહનભાઈ હળિયાને પણ ફોટો ફ્રેમ આપી એને સન્માન કરવા માગે છે. તો હું લાભુબેનને પણ વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવે. તથા ગંગાબેન ઘુસાભાઈને પણ તેઓ ફોટા ફ્રેમ આપી એને સન્માન કરવા માગે છે. તો ગંગાબેનને પણ હું વિનંતી કરીશ કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવે. તથા નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા, શ્યામભાઈ બેસરભાઈ પરડવા, સુંદરભાઈ બેસરભાઈ પરડવા તેઓ કૃષ્ણ ભગવાનની ફોટા ફ્રેમ આપી અને આપણા યજમાન બંધુઓ શ્રી દિનેશભાઈ પોપટભાઈ હળિયા, હરેશભાઈ પોપટભાઈ હળિયા, રમેશભાઈ પોપટભાઈ હળિયા અને ગોવિંદભાઈ પોપટભાઈ હળિયાને ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા માગે છે. તો આ નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા, શ્યામભાઈ બેસરભાઈ પરડવા અને સુંદરભાઈ બેસરભાઈ પરડવાને વિનંતી કે તેઓ સ્ટેજ પર આવે અને આપણા યજમાન બંધુઓને થોડીક ક્ષણ બાદ સન્માન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા માતૃશ્રીનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ આ સન્માનને. પણ આ થઈ જાય થોડીક ઝડપ રાખશે. બહેનોને વિનંતી કે તેઓ થોડીક ઝડપ રાખે જેથી કરીને આપણા કાર્યક્રમના દોરને આગળ વધારી શકીએ. આગળ લાભુબેનનું આવ્યું. ગંગાબેનને સન્માન કરશે ફોટા ફ્રેમ આપી. ત્યારબાદ નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા, શ્યામભાઈ બેસરભાઈ પરડવા અને સુંદરભાઈ બેસરભાઈ પરડવા તેઓ યજમાન બંધુઓને ફોટા ફ્રેમ આપી કૃષ્ણ ભગવાનના ફોટા ફ્રેમ આપી અને સન્માન કરી રહ્યા છીએ. મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. હું વારંવાર કહું અમને ઝરમર ન ફાવે, અમે તો હેલીના હેવાયા, તો હેલી સમાન જે વરસાદ વરસે એવો તાલીઓનો વરસાદ વરસવો જોઈએ. મિત્રો આપણા યજમાન બંધુઓનું સન્માન થઈ રહ્યું છે. જોરદાર તાલીઓ હાથ ઊંચા કરીને પાડવાની છે. બધા જ શ્રોતાગણને વિનંતી થોડીક એક્સરસાઇઝ કસરત થઈ જાય. તમે 3 કલાકથી બેઠેલા થાકેલા છો તો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા, શ્યામભાઈ બેસરભાઈ પરડવા અને સુંદરભાઈ બેસરભાઈ પરડવા તેઓ ફોટા ફ્રેમ આપી મધુભાઈ વેલાભાઈ હળિયા, બાબુભાઈ વેલાભાઈ હળિયા, ભગવાનભાઈ વેલાભાઈ હળિયા, મનહરભાઈ મોહનભાઈ હળિયા, જીલુભાઈ ગુસાભાઈ હળિયા અને ચેતનભાઈ ગુસાભાઈ હળિયા તેઓને ફોટા ફ્રેમ આપી અને સન્માન કરવા જઈ રહ્યા છીએ. ભાઈ શ્રી નાજાભાઈ જયરામભાઈ બલદાણિયા તથા શ્યામભાઈ બેસરભાઈ પરડવા અને સુંદરભાઈ બેસરભાઈ પરડવા. હજી બાકી હજી આ બધું બાકી જ લાગે છે. રસેલાબેનને મામેરા પેટે 501 રૂપિયા આવેલા છે જીવાભાઈ અર્જણભાઈ વાઘમસિંહ તરફથી. ખૂબ ખૂબ ધન્યવાદ.
મુકેશભાઈ નું બાકી રાખી ગયો બરોબર અહીંથી લઈ લો આ કોણ હલો મુકેશભાઈ જોશી શાસ્ત્રીજીનું અને યજમાન પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે, આવી જાવ ઝડપથી. મુકેશભાઈ જોશી પરિવાર તેઓ શાસ્ત્રીજીનું અને યજમાન પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે, આવી જાવ. ના મામા નાનજી બાપા પરિવાર તરફથી 1100 રૂપિયા લાહા આહિર જ્ઞાતિ વાળીને આપે છે સ્વર્ગસ્થ પોપટ બાપાના મામા. ત્યારબાદ દિનેશભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયાવાળા તેઓ શાસ્ત્રીજીનું અને યજમાન પરિવારનું સન્માન કરવા ઈચ્છે છે, તેઓ પણ આવી જજો. દિનેશભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયાવાળા. ત્યારબાદ દાનાભાઈ વાઘાભાઈ કાતરિયા શાલથી ગુસ્સાભાઈ લાખાભાઈ હળિયાનું સન્માન કરશે. શ્રી ગિરિરાજ ધરણ કી જય. એક 1100 રૂપિયા લાસા આહિર જ્ઞાતિના વાડીના સપ્રમ ભેટ પેટે સ્વ પોપટ બાપાના મામાશ્રી નાનજી બાપા પરિવાર તરફથી આવેલા છે. મિત્રો જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ દિનેશભાઈ દાનાભાઈ કાતરિયા ધાવડિયા તરફથી તેઓ પૂજ્ય દાદા અને યજમાન શ્રીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારબાદ દાનાભાઈ વાઘાભાઈ કાતરિયા સાલથી સ્વાગત કરશે ઘુસાભાઈ લાખાભાઈ અડિયાનું, જેનું નામ લેવાય ઝડપથી આવે, સમય ખૂબ જ ઓછો છે. ભૂદેવ પૂજ્ય ધીરુદાદા તથા મુકેશભાઈ જોશી યજમાન બંધુઓનું સન્માન કરી રહ્યા છે. જોરદાર તાલીઓથી વધાવી લઈએ. ત્યારબાદ ગંગાબેન દાનાભાઈ કાતરિયા સન્માન કરશે ગંગાબેન ઘુસાભાઈ અડિયા અને લાભુબેન મોહનભાઈ અડિયાનું. તો બહેનોને વિનંતી કે જેઓ ઝડપથી અહીંયા સ્ટેજ આગળ આવી અને સન્માન કરે. ત્યારબાદ હિરેનભાઈ દિનેશભાઈ કાતરિયા તેઓ સાલથી સન્માન કરશે જીલુભાઈ ગુસાભાઈ અડિયા, ચેતનભાઈ ગુસાભાઈ અડિયા, મનોજભાઈ મોહનભાઈ અડિયા, મધુભાઈ વેલાભાઈ અડિયા, બાબુભાઈ વેલાભાઈ અડિયા, ભગવાનભાઈ વેલાભાઈ અડિયા. તેઓ ઝડપથી આ મિત્રો ઝડપથી આ સ્ટેજ આગળ આવે અને સાલથી આપણા આજે મેં નામ લીધા એ તમામે તમામ બંધુઓનું સન્માન કરે. ત્યારબાદ ગીતાબેન દિનેશભાઈ કાતરિયા તેઓ સાડીથી સન્માનિત કરશે ગીતાબેન મનોજભાઈ હડિયાને. તો બંને બહેનોને વિનંતી કે તેઓ સ્ટેજ આગળ અહીંયા આવી જાય અને સન્માન કરે. કુંવરબેન કાનાભાઈ કાતરિયા જેઓ માતૃશ્રી દિવાળીબેન પોપટભાઈનું સન્માન કરશે. તમે લખીને આપો ને ભાઈ અહીંયા થોડું વસાળે આપ્યા કરો છો આખું એસ્ટિમેટ ખૂટે સાલોમાં ભાઈ પછી દેવા મળશે. આપણે બીજું કંઈ જોવા થતું નહીં. આ બધું લખીને અપાય તમારે અહીંયા આવીને નહીં કોઈ દી કંઈ લખાવતા તમારે કાંઈ ન મળે નહીં. તથા કુંવરબેન કાનાભાઈ કાતરિયાનું સાલથી સન્માન કરશે. તેઓ સાલથી સન્માન કરવા જઈ રહ્યા છે દિવાળીબેન પોપટભાઈ અડિયા માતાશ્રીનું. તો એ બેન પણ કુંવરબેન પણ ઝડપથી આવે અને માતુશ્રીનું સન્માન કરે. મહેશભાઈ કાળુભાઈ બલદાણિયા કાતર તેઓને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવે અને શાસ્ત્રી તથા ઘુસાભાઈ લાખાભાઈ અડિયા, દિનેશભાઈ પોપટભાઈ અડિયા, મધુભાઈ વેલાભાઈ અડિયા, જીલુભાઈ ઘુસાભાઈ અડિયા, મનોજભાઈ મોહનભાઈ અડિયા, ચેતનભાઈ ઘુસાભાઈ અડિયા તેઓને સાલથી સન્માનિત કરે. ઝડપથી આવી જાય સ્ટેજ પર ભાઈ શ્રી મહેશભાઈ. તેમજ પોપટ બાપાના ફોઈના દીકરા ભણા બાપા પરિવાર તરફથી પણ કંઈક સાલ ઓઢાડી અને સન્માન કરવા માગે છે. તો હું એને વિનંતી કરું એ પણ એમની વસ્તુઓ તૈયાર કરી અને સ્ટેજ ઉપર હાજર થાય. શાસ્ત્રી શ્રી દીપક દાદાને પણ વિહાભાઈ સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. તેમજ કોસાભાઈ લાખાભાઈ અડિયાને પણ સાલ ઓઢાડી અને વિહાભાઈ સન્માનિત કરશે. તેમજ દિવાળીબાનું સન્માન વિસામણભાઈના બા ગંગાબા પણ સાલ ઓઢાડી અને સન્માન કરશે. તેમજ દિનેશભાઈ પોપટભાઈનું સન્માન સાલ ઓઢાડી અને વિસામણભાઈ ભાણાભાઈ સન્માન કરશે. તેમજ હરેશભાઈ પોપટભાઈનું સન્માન
વલ્લભભાઈ ભાણાભાઈ બાંભણિયા તેમજ રમેશભાઈ પોપટભાઈ નું સાલ ઓઢાડીને સન્માન કરશે. બાવસનભાઈ ભાણાભાઈ બાંભણિયા તેમજ ગોવિંદભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ભાવેશભાઈ વિહાભાઈ બાંભણિયા તમામે તમામ ભાઈઓ સ્ટેજ ઉપર હાજરી આપે. તેમજ 1100 રૂપિયા મામેરું દિવાળી બાને ભાણા બાપા પરિવાર તરફથી આપે છે. હા એ બધું બોલાય. હાલો, આપણે આરતીની તૈયારી કરવાની છે. જે સન્માન બોલી જાય એ બધા સન્માન કરી લેજો. આજના દિવસે અહીંયા પોપટ બાપાનો પરિવાર પણ નીચેથી જ આરતી ઉતારશે. અત્રે સ્વામીજી બિરાજિત છે, તેઓ અહીંયા આરતી ઉતારવાના છે, એટલે આપણે પણ આજના દિવસ માટે નીચે જ જશું. દરેક પોથી યજમાનો પણ આવી જાઓ, પોતપોતાની આરતીની થાળી તૈયાર કરીને. આપણે કઈ ત્યારે શરૂ કરવાનું છે પણ તૈયારી રાખીએ આપણે, એટલે વધારે સમય ન જાય. થોડું સન્માન બાકી છે તે કરી લ્યો, ત્યાં સુધીમાં દરેક પોથી યજમાન આવી જશે. શ્રોતાજનોનો ઘણો સમય લઈ લે છે, પણ આવેલા મહેમાનોનો પણ લાગણી હોય આ પરિવાર પ્રત્યે, એટલે થોડું સન્માન કરવાનું હોય, એટલે તમારો સમય લઈ છે. એ બે સૌ શાંતિથી બેઠા એ બદલ આપ સૌનો હું અડિયા પરિવાર વતી આભારી છું. આપણે આરતીની તૈયારી પણ કરવાની છે, એટલે નીચેથી જ બધા આરતી ઉતારવાના છે. એક આરતી ફક્ત ઉપર ઉતરશે, સ્વામીજી આરતી ઉતારશે એક ભાગવત ભગવાનની. બાકી બધા જ પરિવાર આવી જાવ નીચે, આરતી પ્રસાદનો લાભ લઈને પછી આપણે ઊભા થશું. વચમાં પોપટ બાપાના પરિવારના ભાઈઓ બહેનો બધા વચ્ચે ઊભા રહેશે. બે સાઈડમાં આપણે બધા પોથી યજમાનો એવી રીતે આજ આરતી ઉતારીશું આપણે. शुभं करोतु कल्याणम् आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते. દરેક યજમાન પોતપોતાની આરતી પ્રગટાવો. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनामी ओम जय सद्गुरु स्वामी. चरण सरोज तमारा वंदु कर जोड़ी स्वामी वंदु कर जोड़ी जन चरणे शीश धराती चरणे शीश धराती दुख ना क्या रोड़ी ओम जय सद्गुरु स्वामी. नारायण
તનુ ધારી સ્વામી દ્વિજપુર તનુ ધારી પામર પતિત ઉગાયા પામર પતિત ઉગાર્યા અગણિત નર નારી ઓમ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નામ કમલીલા કરતાય વિનાશી સ્વામી કરતાય વિનાશી 68 તીરથ શરણે 68 તીરથ શરણે કોટી ગયા કાશી ઓમ જય સદગુરુ સ્વામી રાધે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે સ્વામી જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરસે ઓમ જય સદગુરુ સ્વામી અવસર કરુણાનિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ આ સુગમ કરી સીધી ઓમ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બળનામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ જય સદગુરુ સ્વામી ઓમ સર્વ કરુણાવતારમ સંસાર સારમ પદિગેન્દ્રિહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ યાનિ કાનિ ચ પાપાનિ જન્માંતર્ગતાનિ તતાનિ સર્વાણિ નશ્યન્તુ હરિ ઓમ વંદનમ દેવાભિવંદનમ આત્મકલ્યાણાર્થાત હલો વંદનમ દેવાભિવંદનમ બસ યજમાન આવી જાવ ઉપર પોપટ બાપાનો પરિવાર સ્વામીજી વિદાય લઈ લે પછી આપણે ઉપર આવજો ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ ભગવતે વાસુદેવાય ઓમ નમો 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 ભગવતે વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય
નમો ભગવતે વાસુદેવાય ઓમ 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 નમો ભગવતે વાસુદેવાય દેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય 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 વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય આજે રાતના મુકેશભાઈ જોશીનો સંતવાણીનો પ્રોગ્રામ છે, એમાં બધા ખાસ પધારજો. આવતીકાલનો દિવસ એટલે કથાનો ચોથો દિવસ, મધ્ય દિવસ, ઉત્સવોનો દિવસ છે. આવતીકાલે ઋષિ જન્મ, વામન જન્મ, બપોરે 11:30 વાગે કથા વિરામ લે ત્યારે રામ જન્મ, અને આવતીકાલે સાંજના જ્યારે પણ કથામાં પ્રસંગ આવે 5 વાગ્યા પછી ત્યારે કૃષ્ણ જન્મોત્સવ આપણે ખૂબ ધામધૂમે ઉજવવાનો છે. એની જે કાંઈ તૈયારી કરવાની હોય તે કરી લેજો યજમાન પરિવાર. આવતીકાલનો દિવસ એટલે કથાનો ચોથો દિવસ, મધ્ય દિવસ, ઉત્સવનો દિવસ છે, એટલે જે કાંઈ તૈયારી કરવી હોય તે કરી લેજો. સંતવાણીના પ્રોગ્રામમાં, ભજનના પ્રોગ્રામમાં ગ્રામજનો પણ બધા પધારજો. ખૂબ જ ભાવથી આપણે અહીંયા ભજન ભાવનો પ્રોગ્રામ રાખેલો છે. સંતવાણીમાં ગ્રામજનો પણ પધારજો, બધા ખાસ નમ્ર વિનંતી. બહેનોને નમ્ર વિનંતી, ધીમે ધીમે પ્રસાદ લેવા જાય રસોડા તરફ. બહેનોને નમ્ર વિનંતી કે ધીમે ધીમે રસોડા તરફ પ્રસાદી લેવા જાય. ભાઈઓને હું વિનંતી કરું એ અહીંયા આપણે સભા મંડપમાં જ બેસશે. આજે બહેનોને આપણે 3 દિવસથી બેહારતા, આજે એનો વારો હોય એટલે રસોડાવાળા
સ્વયંસેવક ભાઈઓને નમ્ર વિનંતી કે બહેનો પ્રસાદી લેવા પધારે છે તો આપણે પણ તૈયારીમાં રહે.